અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ. તમારું નામ? મારું નામ કિરણબેન. ગામ? ગામ મારું રાજકોટ. હવે તમને શું તકલીફ હતી? મને ફ્રોઝન શોલ્ડર હતો, હાથ ઊંચો નહોતો થતો. કેટલા સમયથી? 1.5 વર્ષ થયા. 1.5 વર્ષ થયા. એમાં તમે બીજું શું શું કર્યું હતું 1.5 વર્ષ? ફિઝિયોથેરાપી કરાવી, ટેરાઇડ્સ કેરની થેરાપી કરાવેલી છે અને આયુર્વેદિક ઘણું બધું કર્યું, મસાજ આ તે, પણ કંઈ ફેર નહોતો પડતો. લગભગ બધું કરી લીધું ટૂંકમાં, ફરક કાંઈ નહોતો. કાલે આપણે એક દિવસ એક્યુપ્રેશર કર્યું, આજે બીજો દિવસ છે. એક જ દિવસમાં કેટલો ફરક? કાલે તો મને ઘણો બધો ફરક હતો, પછી થોડોક દુખાવો થયો, પછી આજ કર્યું પણ અને સવાર લગી દુખાવો નહોતો આવ્યો ને? ના, સવાર સુધી નહીં. સવારે કેટલા વાગે આવ્યો? સવારે બપોરે 12 વાગ્યા પછી ચાલુ થયું. બપોરે 12 વાગ્યા પછી ચાલુ થયો અને અત્યારે પાછા આવ્યા. અત્યારે દુખાવો બંધ? હા, અત્યારે અત્યારે એક્યુપ્રેશર કર્યું એટલે ટૂંકમાં એક દિવસમાં તમને જે 24 કલાક દુખતું હતું એમાં આપણે કાલ સાંજથી કર્યો હતો અને બપોર 12 વાગ્યા સુધી કમ્પ્લીટ હતા ને? તો તમને કેટલો ફાયદો લાગે? મને 50-60% જેવો ફાયદો થયો. 50-60% એક જ દિવસમાં. અને ઓલું બધું કર્યું એના કરતાં આમાં તમને? હા, આમાં રિલીફ છે મને એક જ દિવસમાં? એક જ દિવસ, વગર દવાએ? વગર દવાએ, કોઈ જાતની દવા નહીં, ખાલી એક્યુપ્રેશરથી? હા, ખાલી. હવે તમને હાથ ઊંચો કરો, હાલો બે કરો. થઈ ગયા રેડી? હવે કાંઈ પ્રોબ્લેમ? હવે પાછળ હાથ જાય ને? હા, પાછળ હાથ જાય છે, પણ અત્યારે થોડુંક હાથ સામ જાય તો થોડુંક. હા, હજી તો આપણે એક જ દિવસ થયો ને? હા. હવે આવી તકલીફ તમે 1.5 વર્ષ ભોગવી અને આમાં તમને આટલો ફાયદો થયો, બીજાને શું કહેવા માંગો? હું આયુર્વેદિક અને એક્યુપ્રેશરમાં બહુ જ પહેલેથી જ માનું છું અને એ બધી એલોપેથિક કરતાં પણ સારું રિઝલ્ટ એક્યુપ્રેશરમાં હોય છે. તો હું બધાને એ સજેસ્ટ કરું કે એલોપેથિક કરતાં એક્યુપ્રેશરમાં વધારે સારું રિઝલ્ટ મળે. તમને ફાયદો થયો એટલે ને? હા. અને તમે અહીંયા કેવી રીતે આવ્યા? હું તો અચાનક કાંઈ પાપડ લેવા માટે આવી હતી અને મને ખબર પડી કે એક્યુપ્રેશર પોઈન્ટ નું કામ કરે. દર્દી આવ્યા એટલે તમે જોયું? હા, પેશન્ટ, લાઈવ પેશન્ટને જોઈને પછી હું બીજે દિવસે મને વિડીયો જોઈને એમ થયું કે ના, જવું જોઈએ. અને ઈ લાઈવ પેશન્ટ હતું, ઈ કેવું હતું? અરે ઈ તો અસહ્ય પીડાદાયક હતું. બેસી નહોતા શકતા, ઊભા નહોતા થઈ શકતા. મેં મારી આંખોથી જોયું અને એને રિઝલ્ટ મળ્યું અને બીજે દિવસે પણ મેં જોયું એનું. અને પૂછ્યું હતા તમે કેટલો ફાયદો છે અને તમે જોયું ને મોઢા ઉપરથી તમને ખબર પડી ગઈ ને કે રેડી એમ. અને પહેલે દિવસે પોઝિશન કેવી હતી અને બીજે દિવસે કેવી પડી? પહેલે દિવસે તો બેસી જ નહોતા શકતા અને બીજે દિવસે તો સરસ હસતા હસતા આવ્યા હતા. અને એને આખો પગ કમરથી માંડીને દુખતો હતો અને ઓલું શું કે આપણે સૂન થઈ જતો, સૂન થઈ જતો, ખાલી ચડેલી રહેતી આખા પગમાં, હાલી પણ ના શકતા, વજન પણ ના દઈ શકતા. આપણે અહીંયા ખાલી ઓલું જોયું તો ખબર છે, પડવા જેવું હાલવા કીધું તો અહીંયા એની કન્ડિશન ખરાબ જ હતી. પહેલા દિવસે તો બહુ અસહ્ય ખરાબ હતી અને પહેલા દિવસમાં એને થોડું જે રિઝલ્ટ મળ્યું, સેકન્ડ દિવસે મેં એને બેનને જોયા અને એ બેનને જે રિઝલ્ટ મળ્યું ને એના ચહેરા ઉપરથી જ મને લાગ્યું કે આજે એને સારું છે. આજે એનો 3જો દિવસ હતો, આજે કમ્પ્લીટ થઈને આવ્યા હતા. એનો વિડીયો બનાવેલો આગળ તમારી પહેલા, એ આવશે વિડીયો, વારો આવશે એટલે મૂકશું. બાકી કમ્પ્લીટ ને? ના ના, બાકી બધું તો એક્યુપ્રેશરનું કામ સારું છે. તમને ફાયદો થયો એટલે? હા, મને ફાયદો. રેડી? જય દ્વારકાધીશ. હવે કાલે જોઈએ પાછું કેટલું રિટર્ન આવે, કેટલી તકલીફ છે ને કેટલું સારું થયું. બરાબર? ઓકે.